જય જિનેન્દ્ર. સમયસારની 1 થી 10 ગાથા. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવડી ભાષિત સમય પ્રાભુત હો. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો. સ્થિત કર્મ પૂદગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. તેથી બને વિખવાદિની વંદન કથા એકત્વમાં. શ્રુત પરિચિત સર્વને કામ ભોગ બંધનની કથા. પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. દર્શાવું જો એક વિભક્ત આત્મા તણા નિજ વિભવથી. દર્શાવું તો જ કરજો પ્રમાણ દોષગ્રસ્ત સ્ખલના યદી. નથી અપ્રમત કે નથી પ્રમત એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાય તેથી જ્ઞાત તે તો તે જ છે. ચારિત નહીં દર્શન નહીં જ્ઞાન. ચારિત દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને. ચારિત નહીં દર્શન નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને. વ્યવહાર વીણ પરમાર્થનો ઉપદેશ એ પણ અશક્ય છે. શ્રુત શિખરે જ શ્રુત કેવળ જાણતો આ આત્મને. લોક પ્રદીપ કેરા ઋષિ શ્રુત કેવળી તેને કહે. સૌ શ્રુત જ્ઞાન સૌ જાણે જીવો. શ્રુત જ્ઞાન સૌ જાણે જીવો શ્રુત કેવળી તેને કહે. શ્રુત જ્ઞાન સૌ જાણે જીવો શ્રુત કેવળી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોય ને શ્રુત કેવળી તેથી ઠરે. જય જિનેન્દ્ર.